શ્રી પરમાત્મા ભાગ્ય વિધાતા જાણે કે મારું ભાગ્ય લખવા માટે થઈને ધરતી પર આવ્યા હોય એવો અનુભવ થયો. બધા જ વ્યર્થ વિચારોને સાઈડમાં રાખી, શરીરને એક શાંત વાતાવરણમાં રાખી, મન બુદ્ધિ પરમાત્માની યાદમાં બેસે ને તો બાબા જરૂર ટચ થશે, સમાધાન પણ મળી જશે. જેના માટે કેટલા જન્મ તપસ્યા કરી, કેટલા પૂજા પાઠ વ્રત ઉપવાસ કર્યા, હવે એ જ પરમાત્મા શિવ મારી સામે ઊભા છે. મને શોધતા શોધતા એ જાણે આવી ગયા મારી પાસે. મારા બાબા મારી રાહ જાણે કેમ જોતા હોય એવો મને અનુભવ થયો. હું કેટલી ભાગ્યશાળી છું કે જેની રાહ આખી દુનિયા જુએ છે ને એ મને બોલાવે છે. આવો બચ્ચે આવો, હું તમારી રાહ જોઉં છું. આ સમયે જાણે રોકાઈ જાય ને એવો જ મને અનુભવ થઈ ગયો. આ સમયે મેં બાબાની સાથે ખૂબ મીઠી મીઠી વાતો કરી અને જેટલું મારા હૃદયની અંદર હતું ને બાબા પ્રત્યે એ બધું જ મેં આજે બાબાને કહી દીધું. બાબાએ પણ મારી વાતો ખૂબ પ્રેમથી સાંભળી અને મેં પણ બાબાની બધી જ વાતોને સાંભળી. અને ચાલો થઈ ગયા સરસ મજાના અમૃત વેળા. નાહી ધોઈ અને પછી પાછી હું આવી ગઈ બાબાના રૂમમાં દીવાબત્તી કરવા માટે થઈને. તો ચાલો માતાજીના પણ ખૂબ સરસ મજાના પોઝિટિવ એવા દીવાબત્તી કરી લીધા. આખા ઘરની અંદર જાણે પોઝિટિવ વાતાવરણ ફેલાઈ ગયું હોય ને એવો અનુભવ થયો. અને આખા ઘરની આજુબાજુ એક સરસ મજાનો પોઝિટિવ ઓરો બની ગયો કે કોઈ નેગેટિવ શક્તિ આ ઘરની અંદર આવી શકે નહીં અને મારો પરિવાર પણ સેફ અને હું પણ સેફ. ચાલો સરસ મજાની સવાર પડી ગઈ છે. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. તમારું બધાનું ખૂબ દિલથી સ્વાગત કરું છું. આવો બધા અને સાથે સાથે આપણે બધા જ ચા પીએ ને. ચાલો તમે બધા જ ખુશ હશો, મજામાં હશો. મારી તો એટલી જ દુઆ છે કે પરમાત્મા પાસે કે તમે બધા જ ખૂબ ખુશ રહો. ચાલો સરસ મજાની સવાર સાથે મસ્ત મજાની મેં ચા બનાવી લીધી હે ને. આજે કાંઈ ચા મારે નહોતી પીવાની, સાક્ષીને જ પીવાની હતી. અને આજ સવારના પૂરમાં જ નિખિલ કિશન 5:30 વાગ્યામાં જતા રહ્યા હતા એના જોબ ઉપર હે ને. એ લોકોને આજે ટૂર હતી, બંને ભાઈઓ સાથે જતા રહ્યા છે. તો હું અને સાક્ષી બે જ છીએ આજે. તો આખો દિવસ અમારે સાથે જ રહેવાનો છે આજે 2 જણાને એને. તો સાક્ષી તો અમસ્તા પણ જતી રહેશે હમણાં જોબ ઉપર. અને ચાલો નાસ્તો પાણી કરી અને એ તો જતી જ રહી એને. એનું કામ એણે બધું વ્યવસ્થિત રીતે કરી નાખ્યું. કચરા પોતા અને ઝાપટ ઝૂપટ આ તે જે કાંઈ ઉપર નીચેનું જે કાંઈ છે બધું જ કરી કારવી, નાસ્તા પાણી કરીને એ જતી રહી ડ્યુટી ઉપર. અને હું લાગી ગઈ મારી ડ્યુટી ઉપર. અને ચાલો સરસ મજાની ચા બનાવી નાખી હતી. અને કાલે જે પૂરી બનાવી હતી ને એ 2 દિવસ ચાલે એમ હતી. તો નિખિલ કિશનને પણ સવારના પોરમાં ચા બનાવી દીધી હતી. તો એ લોકોએ પણ પૂરી ખાઈ લીધી અને સાક્ષીએ પણ પૂરી ખાઈ લીધી. તો ચાલો મારે તો એપલ ખાવાનું હતું તો મેં આજે એપલ સરસ મજાનું ખાઈ લીધું. અમૃતવેળાએ બાબાને પણ ધર્યું હતું જે એપલ, એ જ એપલ મેં નાસ્તામાં ખાઈ લીધું. તો ચાલો સરસ મજાના કામની શરૂઆત કરી દઈએ આપણે ને. ચાલો બધું જ કામ ઘરનું તો થઈ ગયું છે, કચરા પોતા આ તે બધું થઈ ગયું છે. પણ પાછળથી પણ ઘણા બધા કામ હોય હે ને. પાછળથી પણ ઘરને મેન્ટેન કરવું ને એ કાંઈ કમ નથી હે. ઘણું બધું એવું કામ હોય કે જે સાક્ષી ગયા પછી પણ કરવાનું જ હોય. અને સાક્ષી આવે ને ત્યાં સુધી જો કે હું કામ જ કરતી હોય. સાક્ષી ઘણી વખત મને એમ કહેતી હોય કે મમ્મી તમે થોડુંક કામ એવું હોય કે જે રાખી મૂકો તો હું સાંજે આવીને કરું. પણ હવે એટલા કામમાં મેં કીધું શું રાખવાનું હોય, અને મારાથી થાય છે બધું ત્યાં સુધી તો હું કરવાની જ છું. અને હમણાં બસ થોડાક દિવસોની અંદર જ દિશા પણ આવી જવાની છે એને. લગભગ 3જી 4જી તારીખે તો દિશા આવી જ જશે. પછી તો કંઈ તકલીફ જ નથી. અને અત્યારે પણ કાંઈ તકલીફ છે ને. એને સરસ મજાનું કામ બધું થઈ જાય છે. હા, ધાની વગર ખૂબ જ ઘર એકલું એકલું લાગે. સમય પસાર કરવો થોડોક મુશ્કેલ થઈ જાય. પણ હું શું કરું ખબર છે, હું બાબાના ગીત સરસ મજાના ચાલુ કરી દઉં હે ને. બાબાના ગીત ચાલતા હોય અને હું મારી ધૂનમાં કામ કરતી હોય. અને સવારના પરમાં મસ્ત એવા અમૃતવેળા કર્યા હોય ને એટલે થાક બિલકુલ લાગે નહીં. હા, જો બેસી જઈએ ને આપણે વાતોમાં બેસી જઈએ અથવા તો કોઈની સાથે ફોનમાં વાતો કરવા બેસી જઈએ અને પછી ઊભું થવું ને એ તો મોટામાં મોટો પ્રોબ્લેમ છે એને. તમને લોકોને પણ એવા જ અનુભવ થતા હશે કદાચ મારા ખ્યાલ પ્રમાણે એને. તો ચાલો અંદરનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ને. ડાઇનિંગ ટેબલ મેં એકદમ મસ્ત સાફ કરી નાખ્યું અને પ્લેટફોર્મ પણ સરસ મજાનું સાફ કરી નાખ્યું છે.
તો ચાલો હવે અત્યારે કરી નાખીએ આપણે બહારના ફળિયાવાળી નાખીને ઝાપટ ઝૂપટ મેં કરી નાખ્યા સૌથી પહેલાં જ તે ફળિયાવાળતી પહેલાં જ તે. અને ચાલો હવે બધું જ કામ આપણે કરી નાખીએ. હવે બધું એન્ડ તરફ જ છે, એટલું બધું કાંઈ કામ હોય નહીં ઘરની અંદર. એને ધાનું હોય ને તો ઘણું બધું કામ હોય, પણ ધાનું ન હોય એટલે એટલું બધું કાંઈ કામ રહેવાનું નથી. એને ચાલો આજે વાદળછાયું વાતાવરણ છે, એટલો બધો તડકો નથી, પણ તડકો ઘણો બધો છે હે ને, એમ પણ કહી શકાય ને તડકો નથી એમ પણ કહી શકાય. કારણ કે વાદળ અત્યારે વાતાવરણ અત્યારે એકદમ હળવું છે ને, એકદમ ખુશનુમા વાતાવરણ છે. અને ઝાડના પાન હમણાંથી ખબર નહીં કેમ આપતા નથી એને માના ખરતા નથી, એટલા બધા નથી ખરતા. પહેલાં તો કેટલા ખરતા તમને ખબર છે ને, 3 તગારા ભરી ભરીને હું બહાર કાઢતી હોઉં એને, પણ એની બદલે હવે 1 તગારું પણ ભરાતું નથી. પણ નીકળે તો છે ને, એ તો કાઢવાના જ હોય એને, કારણ કે સૂકા પાન હોય એ તો ઝાડ છોડવાના જ છે. તો ચાલો અત્યારે સરસ મજાના ફળિયા વાળી નાખીએ. જો ફળિયામાં પણ બિલકુલ કચરો નથી, કારણ કે કાલ ફળિયા ધોયા હતા ને, એટલે ધોયા હોય ને એટલે પછી 2-3 દિવસ તો ફળિયાની અંદર કાંઈ હોય જ નહીં બસ. પણ આ જે ખરેલા પાન હોય એને તો આપણે સાફસૂફ તો કરવા પડે ને. હજી 2-3 દિવસ એવું ને એવું ફળિયું મસ્ત એવું રહેવાનું છે. તો ચાલો સરસ મજાના સવારના પરમાં અમૃત વેળા કર્યા છે ને, એટલે મન એકદમ શાંત છે અને પાવરફુલ પણ છે. અને કમેન્ટ તમારી એટલી સરસ મજાની આવે છે ને, હું વાંચતી હોઉં ને, હું એક કમેન્ટ વાંચવા બેઠી હોઉં ને તો હું સાથે સાથે લગભગ 5-6 કમેન્ટ વાંચી નાખતી હશ, અને બધાના રિપ્લાય પણ કરતી હશે. ને મને એમ જ થાય કે બધા જાણે કેમ મારા હૃદયની વાત સાંભળતા હોય એને તમે લોકો સાંભળો છો, એવું મને અનુભવ થાય. મારા દિલની વાત છે ને એ લોકો તમે બધા કરતા હો છો હે ને. ચાલો આપણું અંદરનું બહારનું કામ બધું જ સરસ રીતે થઈ ગયું છે. તો આજે બનાવીએ આપણે મગની દાળ હે ને. મગની દાળનું નક્કી કરી નાખીએ. સાક્ષીએ મને કીધું હતું કે મમ્મી મગ ભાત કરી નાખો ને તો પણ ચાલશે એને, રોટલી તમારે કરવી નહીં. પણ પછી મને એમ વિચાર આવ્યો કે ચાલો કેરી છે ને એટલે મગની દાળ, છડી દાળ અને રોટલી બનાવી નાખીએ. અને ચાલો મગની દાળની અંદર જોઈને અમે 2 ટીકડા રાખીએ, જેનીથી આવે નહીં હે ને, જે જીવાતો હોય ને એ આવે નહીં. એ ડાબરના ટીકડા છે, એ બહુ સરસ કામ કરે છે, અમે વર્ષોથી વાપરીએ છીએ, બહુ સારામાં સારું કામ કરે છે. ચાલો મેં 2-3 પાણીથી, 2-3 નહીં 3-4 પાણીથી મેં ધોઈ નાખી દાળને. એને કારણ કે અંદર કોને ખબર કેવો પાવડર અંદર હોય છે, ચીપ 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 થતો હોય ને, એ બધો જ પાવડરને કાઢવો પડે. તો ચાલો મેં સરસ મજાના 3-4 પાણીથી ધોઈ અને એક ચોખ્ખું પાણી ભરી અને એને સાઈડમાં અત્યારે પલાળવા માટે મૂકી દઈએ. હજી થોડું ઘણું કામ છે, એ બધું જ કામ કરી કાઢવી અને પછી આપણે રસોઈની શરૂઆત કરશું. રસોઈમાં તો કાંઈ આજે એટલું બધું છે નહીં અને મગની દાળ અને રોટલી જ બનાવવાની છે. તો ચાલો એ આસાનીથી થઈ જશે ફટાફટ. અને આજે કોઈ નડવાવાળું પણ નથી. ધાનુબેન હોય ને તો એ આડાવડા આપણને બહાર જવું કરે, પણ અત્યારે તો ક્યાંય જવાનું પણ નથી, એટલે એકદમ શાંતિથી રસોઈ કરવાની છે બાબાની યાદમાં એને. તો ચાલો આજે પણ થોડુંક મસ્તું પાણી આવ્યું હતું, ખબર નહીં કેમ હમણાંથી રોજ પાણી આવે છે. તો રોજ નથી આવતું પણ આમ 3-4 દિવસે આવે, પણ કાલે પણ આવ્યું હતું અને આજે પણ આવી ગયું. ખબર નહીં ભૂલથી આપી દીધું હશે, કાંઈ કહેવાય નહીં. ચાલો ઝાડ પાન હમણાંથી તો એટલા સરસ મજાના થઈ ગયા છે ને, ગુલાબ પણ બહુ સરસ મજાના આવે છે. અને સવારના પરમાં માતાજીને ધર્યા હોય છતાં પણ એટલા ફૂલ તો આવતા જ હોય છે એને. તો ચાલો સરસ મજાનું બધું જ કામ થઈ ગયું છે. હું થઈ ગઈ છું અત્યારે ફ્રી. હવે ખાલી ને ખાલી કપડાં સૂકવવાના બાકી રહી ગયા છે એને. આ કપડાં સૂકવતા પહેલાં પણ હું અગાસી ઉપર આંટો મારી આવી એને, થોડીક વાર ચાલી આવી અને એકદમ ફ્રેશ થઈ આવી, અને ત્યાં સુધીમાં મારા કપડાં બધા જ મશીનની અંદર ફરી ગયા. ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો હું પણ ખૂબ મજામાં છું અને મારો પરિવાર પણ બધા જ મજામાં છે. ચાલો ત્યારે નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ આપણે. તો આજે છે શનિવાર અને 31 તારીખ. આ મહિનાનો છેલ્લો દિવસ છે અને આજે છે શનિવાર. તો કાલથી 1 તારીખ શરૂ થશે, જૂન મહિનો શરૂ થશે. તો અત્યાર સુધી તો અલબેલાપણું ચાલી ગયું આપણું, પણ હવે ચલાવવું નથી. અને તો હવે લગભગ નહીં પણ પૂરેપૂરું મેં બાબાને આજે વિશ્વાસ દેવડાવ્યો છે કે કાલથી રોજ મુરલી ક્લાસમાં જઈશ
વાયદો કર્યો છે મેં બાબાની સાથે કે હું મુરલી ક્લાસમાં જરૂર જઈશ. કારણ વગર હું રજા પાડીશ નહીં. અને કાલ રવિવાર છે ને, તો કાલ સવારથી અમૃતવેળા શરૂ થશે. સવારના અમૃતવેળા સેન્ટર ઉપર કરવાના છે. તો ખૂબ ઈચ્છા છે કે જાય ઘરે કરીએ, એકલા કરતા હોઈએ અને ત્યાં આગળ જઈને કરીએ ને તો ઘણો બધો ફરક પડી જાય. તો કાલે સેન્ટરમાં જઈને અમૃતવેળા કરશું. અને જો એકલા કરીએ અને સંગઠનમાં કરીએ ને તો ઘણો બધો ફરક પડે. વાઇબ્રેશન પણ સારા મળે અને બીજું એ કે શક્તિ પણ આપણને સારી મળે ને, આપણને પાવર મળે, ઓટોમેટિક પાવર મળે. આપણે યોગ કરવા માટે મહેનત ન કરવી પડે, ઓટોમેટિક એ યોગ લાગી જાય. તો એટલા માટે થઈને કાલથી રવિવારથી અમૃતવેળા શરૂ થશે. એટલે રવિવાર એક જ દિવસ છે અમૃતવેળા, પણ પુરુષાર્થના દિવસો બધા શરૂ થઈ જશે. તો ચાલો, એક ખુશીની વાત કાલના વ્લોગમાં તમે જોઈ. અને તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ. એને એટલી બધી ખુશી આપી છે તમે લોકોએ મને કે ન પૂછો વાત. એને મને તો વિશ્વાસ નહોતો કે એટલા બધા ઝડપથી મોનોટાઈઝ થઈ જશે ચેનલ. એને તમારા લોકોના સાથ અને સહકાર વગર આ પોસિબલ છે જ નહીં. બાબાનો સાથ સહકાર તો છે જ, તે પણ કોઈક ને કોઈક બાબા નિમિત્ત જ બનાવે છે. તો તમે લોકો નિમિત્ત બન્યા છો મારી ખુશી માટે થઈને. તો મને તો ખૂબ ખુશી થાય અને મેં તમારા બધાનો ખૂબ ધન્યવાદ કર્યો. અને બાબાની પાસે પણ મેં એને જ્યારે હું યોગ કરવા બેસે ને ત્યારે મેં બાબાની પાસે પણ તમારા લોકોનો ધન્યવાદ કર્યો કે બાબા એ બધી જ આત્માને સુખ શાંતિ અને પ્રેમથી ભરપૂર કરજો કે જેણે મને સબસ્ક્રાઈબ કર્યા છે. અને જેણે સબસ્ક્રાઈબ નથી કર્યા અને જે લોકો મને રોજ જોવે છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હું મારી વિનંતી એટલી જ કરીશ કે સાથે સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચાલો ત્યારે. અને જો આજે તો ખૂબ એકદમ સિમ્પલ દિવસ છે. જો કે મારા રોજના સિમ્પલ જ દિવસ હોય, હું મારી લાઈફસ્ટાઈલ દેખાડું છું. મારી લાઈફસ્ટાઈલ બહુ હેવી નથી હોતી અને હાઈફાઈ જિંદગી અમે નથી જીવતા. અમારી એકદમ નોર્મલ જિંદગી હોય છે. જેવી રીતે તમે જીવો છો એવી જ રીતે હું જીવું છું. એને ઘરના કામકાજ કરતાં, બાળકોને સંભાળતા હું મારું જીવન કઈ રીતે જીવું છું. અને મારા હસબન્ડ ગયા પછી હું કઈ રીતે હસતા શીખી. એને અત્યાર સુધી રોવાના જ દિવસો હતા, મીન્સ કે ખૂબ યાદમાં રોયા કરતા, પણ હવે હસતા શીખી. કેવી રીતે હસું છું, ક્યાંથી હું ખુશી ગોતું છું ને રહું છું. તો એ હું તમને દેખાડવા ઈચ્છું છું. અને તમે પણ મને ખૂબ સપોર્ટ આપો છો. એટલી કમેન્ટ પણ એટલી સરસ મજાની હોય ને, મને હજી સુધી તો એક પણ નેગેટિવ કોમેન્ટ આવી નથી. અને બધા પોઝિટિવ કમેન્ટની અંદર જ મારી સાથે વાત કરે છે ને. અને હું પણ ખૂબ દિલથી જવાબ આપું છું. હું દિલથી પ્રેમથી સાંભળું પણ છું, એના ઉપર વિચાર પણ કરું છું અને પછી હું એનો જવાબ આપું છું. અને મને ખૂબ મજા આવે છે. ને અમુક કોમેન્ટ તો હું લખી લઉં છું. મારી બુકની અંદર મેં બધી જ કોમેન્ટ લખેલી છે. નિખિલ અને કિશન ગયા છે ટૂરમાં, કારણ કે એ વહેલા જવું પડે એમ હતું, તો એ લોકો નીકળી ગયા છે વહેલા. તો એ લોકો નાસ્તો કરીને જતા રહ્યા અને સાક્ષી પણ હમણાં તે નાસ્તો કરી અને જતી રહી. હું અને સાક્ષી બંને સાથે જ નાસ્તો કરવા બેસી ગયા હતા. તો અત્યારે હું થઈ ગઈ છું ફ્રી. બધું જ કામ થઈ ગયું છે. વાસણ મંજાઈ ગયા છે, ફળિયા વળાઈ ગયા છે, બધું જ ઘરનું કામ થઈ ગયું છે. તો હવે કરવાની છે ઇસ્ત્રી. તો જોઉં છું અત્યારે બેસું, કારણ કે થઈ ગયા છે ઢગલા. 2 દિવસ પહેલાં મેં તમને કીધું ને ઇસ્ત્રી કરવી છે, પણ ત્યારે આવી ગયા હતા મહેમાન, એટલે કાંઈ થયું નહીં. એટલે હવે અત્યારે કરવાનું છે. ચાલો, રસોઈ પણ આજે એકદમ હું અને સાક્ષી જ છીએ, તો શું કરીએ. સાક્ષીએ તો કીધું છે કે મગ ભાત બનાવી નાખીએ, પણ મેં કીધું મગની દાળ અને રોટલી અને કેરી કરી નાખીએ. કેરી હોય હમણાં તો મગની દાળ અને રોટલી સારી લાગે. પણ સાક્ષી કહે કે મમ્મી તમારે રોટલી વણવીને એવી બધી માથાકૂટ ન કરવી ને, તો મગ ભાત બનાવી નાખો, આપણે ચાલશે એમ. જોઈએ આગળ શું કરીએ, બાબાની થાળીમાં આજ શું આવે એ. ચાલો ત્યારે આગળ હું શું કરું છું એ હું તમને બતાવતી જઈશ. ચાલો અત્યારે ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. ચાલો, તમારી સાથે વાત કરીને હજી ફ્રી જ થઈને ત્યાં તો મહેમાન આવી ગયા હતા. અને મહેમાન આવી ગયા હતા એટલે થોડીક વાર માટે એને ટાઈમ તો આપવાનો જ હોય. તો ચાલો, મેં બનાવી નાખ્યું હતું સરસ મજાનું કેરીનું જ્યુસ. હમણાં તો કેરી પડી હોય એટલે કેરીના જ્યુસ ઉપર જ હોય વધારે ને વધારે. ચાલો, આપણી દાળ એકદમ સરસ મજાની પલળી ગઈ છે. લગભગ કલાક પહેલાં પલાળી હતી, તો એ સરસ મજાની પલળી ગઈ છે. તો ચાલો, એના માટેની આપણે બધી જ તૈયારીઓ કરી લઈએ. એને મહેમાનમાં કોઈ બીજું નહોતું, મારી ફ્રેન્ડ હતી, મારી કોલેજ ફ્રેન્ડ હતી.
અમે કેટલા વર્ષો પછી આજે મળ્યા. એમનો કોલ આવ્યો હતો કે સ્મિતા હું અહીંથી નીકળું છું તો તને મળતી જાઉં. તો ચાલો એ મળીને મને એટલી ખુશી થઈ ને પહેલાંના કોલેજના દિવસો મારા યાદ આવી ગયા. તો ચાલો એટલો ટાઈમ હે ને કલાક કદાચ બેઠા હશે, કલાકની અંદર 15 મિનિટ બાકી હશે એટલે સમય અમે સાથે રહ્યા. અત્યારે હે ને ઘણા વર્ષો પછી અમે મળ્યા હે ને. ચાલો ત્યારે 1993માં અમે છૂટા પડ્યા હતા, 92માં અમે છૂટા પડ્યા હતા. તો આજે અમે 2025ની અંદર મળ્યા. વિચાર કરો કે અમે કેટલા સમય પછી મળ્યા. મારી પાક્કી ફ્રેન્ડ હતી. તો ચાલો એ તો જતા રહ્યા. હવે એની યાદો હે ને અમુક લોકો આપણા જીવનની અંદર એવા આવે ને કે જેને આપણે ક્યારેય ભૂલી જ ન શકીએ. અને જો હે ને મારું અત્યારનું જીવન આધ્યાત્મિકતા તરફ જતું રહ્યું છે ને, ધીમે ધીમે જાય છે. હું કોશિશ કરું છું કે મારા જીવનનું પરિવર્તન કરું. ને તો ચાલો આપણે સરસ મજાની રસોઈની શરૂઆત કરી દઈએ. રસોઈમાં આજે કાંઈ બહુ ઝાઝું છે નહીં, ખાલી મગની દાળ પલાળી હતી. એ મગની દાળને મેં ચાલો વઘારી નાખી છે ને. એક સહેજ અમસ્તું તેલ મૂકી, અંદર રાઈ જીરું મૂકી અને ટમેટાં, મરચાં અને લીમડો નાખી અને વઘાર કરી નાખ્યો. અને એ ચડી ગયા ત્યાર પછી મેં અંદર દાળ નાખી દીધી છે. અને ચાલો એમાં જોઈતા પૂરતું પાણી નાખશો, કારણ કે આ દાળની અંદર બહુ ઝાઝું પાણી જોઈએ નહીં. ઉપર પાણી મૂકી દઈએ, એકદમ ગરમ થશે, વરાળનું પાણી નીચે પડતું જશે. એવી રીતે ધીમે ધીમે એ દાળ ચડશે. એકદમ ધીમા તાપે આપણે એને એક બાજુ મૂકી દઈએ. અને સલાડમાં પણ આજે કાંઈ હતું જ નહીં, એટલે જે કેરી પડી હતી ને, કાગડા કેરી 2-3 દિવસ પહેલાં લઈ આવી હતી, એ અત્યારે એકદમ સરસ મજાની પીળી થઈ ગઈ છે, નહીં કાચી કે નહીં પાકી. તો એનો સલાડ કરી નાખીએ આજે આપણે. તો ચાલો સમારી લીધા છે મોટા મોટા પીસની અંદર મીઠું અને ચટણી નાખી દીધી, 2 ટીપા તેલના નાખી દીધા. આ સલાડ બધાને ભાવે ને. અને આજે તો હું અને સાક્ષી 2 જ છીએ. તો ચાલો અને સરસ મજાની રોટલી પણ આપણે બનાવી લઈએ. લોટ મેં બાંધીને ક્યારનો રાખી દીધો હતો, કારણ કે દાળને ચડતા વાર લાગે ને, એટલા માટે થઈને મેં પહેલાં જ તે લોટ બાંધીને રાખી મૂક્યો હતો. ચાલો સરસ મજાનો લોટ એકદમ કૂણો થઈ ગયો છે. તો ચાલો રોટલી બનતા વાર લાગી નહીં. તો ચાલો આપણી દાળ પણ એને એકદમ ધીમા તાપે ખણસાઈને જો દાણો એક છૂટો પડી ગયો અને એકદમ સરસ મજાનો ચડી પણ ગયો ને બધું પાણી જતો રહ્યું હે ને. તો ચાલો અંદર નાખી દઈએ આપણે સરસ મજાનું એક આખું લીંબુ અને ઝાઝી બધી કોથમીર હે ને, કારણ કે જે આંખને ગમે એ પેટને ગમે, એને ઉપરથી સરસ મજાનું ડેકોરેશન હોય ને તો મજા આવે જમવાની. બાબાને પણ હે ને. તો ચાલો બાબાની ખૂબ સરસ મજાની થાળી આપણે બનાવીને તૈયાર કરી દઈએ અને ખૂબ દિલથી અને પ્રેમથી બાબાને સરસ મજાનો ભોગ સ્વીકાર કરાવી દઈએ. અને બાબાને કહીએ કે બાબા મારા જીવનની બધી જ પરેશાનીઓ, બધી જ ભોગનાઓને દૂર કરી દેજો. અને ત્યાર પછી બધા જ જેટલું બાબાને ભોગ ધર્યો હોય ને એ બધા જ વાસણો આપણે ખાલી કરી નાખીએ. અને જે કાંઈ ધર્યું છે એ બધું જ એ રસોઈની અંદર મિક્સ કરી દઈએ. તો શું થશે, આ બધી જ રસોઈ આપણે જમવાના હોય એને તો એ બાબાની જે કાંઈ શક્તિ ને બાબાની દ્રષ્ટિ દ્વારા જે કાંઈ શક્તિ અંદર આવી છે ભોગની અંદર, એ બધા જ જમશે તો શક્તિનો અનુભવ કરશે. એને શરીરની અંદર એક નવી ઉર્જા આવતી હોય ને એવો અનુભવ થાય. એને તો આ ભોજન નહીં પરંતુ બ્રહ્મા ભોજન બની જાય એને. તો ચાલો સરસ મજાની બાબાની થાળી પણ ધરી લીધી અને સાથે સાથે હું અને સાક્ષી પણ જમવા બેસી ગયા. સમયે સાક્ષી પણ આવી ગઈ હતી. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો જોતા મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો. અને જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. અને સાથે સાથે એક નાની એવી કમેન્ટ પણ કરી દેજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. અત્યારે ઓમ